તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને પહેલાં તો આજ હોળી છે, તો હોળીની હાર્દિક શુભેચ્છા બધાને, તમને અને તમારા પરિવારને. અને ભાઈ સાહેબ આજ પૂનમ પણ છે, તો ચાલો આપણે આજે જવાનું છે પાછું માતાજીએ. ચાલીને હોલફેરે ગયા હતા આપણે, પુણેમાં જઈએ છીએ. તો એ બધું તો ચાલો બના રહેજો બ્લોગની સાથ. ફાઇનલી મિત્રો શ્રીફળ લઈ લીધા છે અને આપણે ભાઈ ખોડિયારમાં બાજુ હાલતા થઈ ગયા છે. તો ચાલો કંઈક ફટાફટ ને પહોંચી જાય અને દર્શન કરીને મળ્યા આગળ. ફાઇનલ મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે જઈએ છીએ માતાજીના મઠ બાજુ. અત્યારે આવ્યા હતા ખોડિયારમાં, તો ચાલો ફટાફટ જાય અને મળીએ સીધા માતાજીના મઢે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે માતાજીના મઢે અને સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે આપણા કાકાને પણ ફોન કરી દીધો છે, બસ હવે પહોંચવામાં જશે. એ આપણને તેડવા આવે છે આપણા કાકા. તો ચાલો આવું બધું છે, તો મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણા કાકા આવી ગયા છે અને ચાલો ફટાફટ નીકળીએ એમની જોડે, મળીએ આગળ. ઘરે પહોંચી ગયા છે હવે આપણા કાકા ફાઇનલી જાય છે. હા આવજો. તો ફાઇનલી જાય છે ને આપણે ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. ફટાફટ થોડોક નાસ્તો કરી લઈને પછી વયા જઈએ ડાયરેક્ટ હીરામાં. ને ભાઈ ચાલો હવે એવું બધું છે, તો મળીએ આગળ. તો મિત્રો હીરામાં જવાની બદલે આપણે પહોંચી ગયા છે સવા ભાઈ વાડીએ. અને ભાઈ એમાં એવું હતું તો ઘરે પહોંચ્યો તો થોડીક મારા મમ્મીની હને તબિયત થોડીક બગડી ગઈ હતી, એટલે નોર્મલી એમનું માથું ને એવું દુખતું હતું. તો એટલા માટે આપણે કીધું ભાઈ તડકાના તમારે નથી જવું, હું જાય ફટાફટ જઈ આવું છું. આ જુઓ તમે, સવારમાં વાડીએ પહોંચી ગયો હું પાછો. વાડીએ પહોંચી ગયો છું અને આ જુઓ તમે ભાઈ એને પાણી પાઈ દેવી. અને ભાઈ તડકો હમણાં 2-3 દિવસથી વાતાવરણ બહુ ખરાબ ચાલી રહ્યું છે ને ગરમી તો ભાઈ બહુ છે, એટલે આવું બધું છે. તો પહોંચી ગયો છું વાડીએ ને ફટાફટ આને નીણને હું નાખી દઉં અને પાઈ તો દીધી આપણે જો. તો આવું બધું ચાલે છે ભાઈ. તમારે તે તબિયતની થોડીક ધ્યાન રાખજો ભાઈ, તડકો બહુ છે. બાર ઓછા નીકળજો, નકર પાછા માંદા પડી જાય. તો આવું બધું છે. તો ફાઇનલી આપણો ભાઈ પહોંચી ગયો હવે ઘરે ને આપણે એની પાસેથી ઉધાર પૈસા લઈ લીધા છે થોડા. આવતા વેત જ તે ભાઈ, આપણે કામ ધંધો જ કાંઈ કરતા નથી, એટલે પૈસા તો ઘરે જ માંગવા પડે ભાઈ, આવું બધું છે. તો જો ભાઈએ ગાડી ઉપાડી છે અને હવે જવાનું છે શોપિંગ કરવા. આપણને સારું ન લાગે, કપડાં લેવા જવાનું, લુગડા લેવા. ગોપાલભાઈની દુકાને લુગડા લેવા જવાનું છે. તો ચાલો ફટાફટ નીકળીએ અને કપડાની ખરીદી કરીએ, લુગડાની ખરીદી. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વિચિયા પહોંચી ગયા છીએ. જોવો તમે, આપણે આવી ગયા છીએ જય મુરલીધર ઓટો પાર્ટ્સમાં. તમારે ગાડી બાડી રિપેરિંગ કરાવી તો અહીંયા આવજો. અમારી ગાડી તો જો અમે રિપેરમાં મૂકી દીધી છે. બાકી જો શેઠ અહીંયા ઊભા છે. થોડોક પ્રકાશ આવે છે એટલે મોઢું હરખું નથી બતાતું, પણ હાઈસ્કૂલ સામે વહી આવજો ભાઈ. ગાડી રિપેરિંગ જેને કરાવી હોય નહીં ફટાફટ. તો ચાલો આવું બધું છે હવે. હને આ શેઠની ગાડી લઈને હવે ગામમાં આપણે કપડાં લઈને જવાનું છે, લેવા જવાનું છે, લઈને નહીં. તો ચાલો આવું બધું છે, તો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો વિશાલભાઈની દુકાને પહોંચી ગયા છે ને જોવા તમે ભાઈ તો દુકાને જ છે. મારા ભાઈ આવીને તરીસા થઈ ગયા, તો પાણી પીવે છે. ભાઈ જોઈ લે, થોડોક તમારો ભાઈ આમ વાળ વિખાઈ જાય ભાઈ, એવો થોડોક ટાઈમ એવો ને એવો વિખાઈ ગયેલા જ રહેશે, એટલે એવું બધું છે. તો ચાલો ફટાફટ કપડાની ખરીદી કરી લઈએ અને પછી જઈએ ગામમાં. આવું બધું છે ભાઈ. આજ તો અમારા ગામમાં કેટલા વરાજા છે ને ક્યાં જવું નહીં, નેઠો નથી થતો. ઉતાણી છે ને આજ હોળી, તો બધાને પછી હેપી હોળી હોતક. તો આવું બધું છે ભાઈ. તો ચાલો હવે મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો જોવો તમે, આટલી બધી શોપિંગ કરી લીધી અને જો. તો ચાલો હવે ફટાફટ નીકળીએ અને જઈએ ઘર બાજુ. તમારે ભાઈ કપડા લેવા હોય તો વરી રોડે આવી જજો ભાઈ. ચામુંડા આર્કેડ 2 બીજો માળ ઉપર આપણે બાવળિયા ફેશન પોઈન્ટમાં ફટાફટ પહોંચી જજો અને કપડાની જોરદાર ખરીદી કરી દેજો ભાઈના ઓલે કે જોઈ દો તમે. તો આવી જજો વરી રોડે. બાય. બદ્દીભાઈ બીજી છે એટલે એને એનો ફોન લઈ લીધો હશે અત્યારે. જો એને બ્લોગ ઉતારી છે બદ્દીભાઈ વ્યસ્ત છે. જો અમારા કાકા છે. હા જો મોટભાઈ આવી ગયા છે મોરબી થી. ગવર્મેન્ટ તેડવા જતા આવી જશે. મજો કરો, જો આવી ગયા છે પ્રદીપભાઈ. આવી ગયા છે પ્રદીપભાઈ. અને એના મોટા ભાઈ
જયદીપભાઈ મોરબી વાળા. લાવો આ જો. તો જો આપણે વિછિયાથી આવી ગયા હતા આપણે સીધા કાકાની દુકાને. જો તમે કાકા ફટાફટ આપણા પેન્ટ રિપેર કરે, ફિટિંગ કરાવવાના છે થોડાક, એટલે આવી ગયા હતા ફિટિંગ કરાવવા. અને આ ભાઈ ના જો પેન્ટ છે ફટાફટ હવે જો ફિટિંગ કરી નાખ્યા 3 ને 3. પણ આ ભાઈ ક્યાંથી ટપચ્યા ને એ કાંઈ ખબર જ ન પડે. ભાઈ આવી પાત્રો ફોન લઈને ચાલુ જ કરી દીધું. જો અરે નાઈન તરત પાછા કાકા નો છોકરો હશે ફાઇનલી વરાજો. એટલે ભાઈ બધા હે ને વી આવજો ખજૂર ખાવા. અને હું ત્યાં ફુલિયાકું આપણે બજાર વિશે રાખ્યું છે, ડિસ્કો કરવો ને નીકળે ને સડી જાવ. જોઈ લો 5 જોડી ઉઠાયા ભાઈ, પૈસા એની પાસે એટલા છે. આપણે લઈ લીધા છે પેન્ટ. જોઈ લો ભાઈ આ બ્લોગ છે ને મારો ફોન જેટલી વાળાએ પકડ્યો ને એનું ભાડું છે. આ જોવો તમે હકેલમાં કાયદેસર હકેલમાં આપી દીધા છે. તો ચાલો આવું બધું હેમ મળી આગળ. ફાઇનલી મિત્રો હસુભાઈ ના ઘરે પહોંચી ગયા છે. એને જોવો તમે સરસ મજાનું બધું કામકાજ થઈ ગયું છે અહીંયા. હા ઓટે જઈએ આટોમાં. અને જો આપડા આલિક કાકા પણ ભેગા થઈ ગયા છે. તો જો આવું બધું છે. જો તમે મસ્ત મજાનું બકાલું ને એવું બધું સુધારા ગયું છે કમ્પ્લેટ. ને આપડા ભાર્ગવભાઈ હાલે આવે છે. તમે જો ભાર્ગવભાઈ પણ બકાલું ને એવું લઈને આવી ગયા છે. તો ભાઈ ફર્સ્ટ ક્લાસ આપણે અહીંયા શાક બનાવવાનું છે, કેમ કે હસુભાઈ નો ભત્રીજો એટલે આપણે ભત્રીજો જ તે ભાઈ. હા જોવો તમે ભાઈ આવી ગયા ફર્સ્ટ ક્લાસ લોટનું તાગારું લઈને. તો ચાલો આવું બધું છે. તો ફટોફટ પેલા રસોઈ બનાવી નાખવી. અને ભાઈ જો તમને હોળિકા ક્યાં પ્રગટવાની છે ને એ તમને બતાવી દઉં. તમે આ જગ્યા જોઈ રહ્યા છો ને હોળિકા પ્રગટાવવાની છે. તો અહીંયા આવું બધું છે. તો આપણે એમના ઘર સામે જ છીએ બરોબર. તો ચાલો મળીએ આગળ. અમારી પાસે તો આખોડે રેડી. હાલો હોણ પાકું તમારું થઈ જશે. બધું માતાજી સુખી રાખે. અમારે પાસે હળગાવે છે લવણીના લગન ને હગે બધું કરી દેવાનું છે. માતાજી સુખી રાખે. માતાજી સુખી રાખે. હો માતાજી સુખી રાખે. ઓણ ને ઓણ તારું થઈ જશે. તો ભાઈ સાહેબ જોવો સરસ મજાની હોળિકા પ્રગટી ગઈ છે હવે આપણા હાથે. અને હા ભાઈ વિડીયો ઉતાર્યો છે, જેવો ઉતાર્યો એ કે આપણને ખબર નથી. બાકી જોવો તમે ભાઈ સરસ મજાની હોળિકા પ્રગટી ગઈ છે. તો ફટાફટ કોમેન્ટ ભરી દેજો ભાઈ હોળિકાથી. હોળિકાની હાર્દિક શુભેચ્છા બધાને. અને કાયમ ઘા કોમેન્ટ કરી નાખજો ફટાફટ. દાદાને પકડીને ભાઈ ધબધબાટી બધાએ બોલાવી દીધી છે. જોવો તમે અને જો તમે હોળિકા માતા પ્રગટી ગયા છે. આપણે હળગાઈ એમાં કઈ ઘટે જ નહીં, ઓલા છે જ નહીં. હજી આપણે બે ને હે ને ટોટલા ખાવા અમારે જવાનું. એમાં ભાઈ મૂચા હોય હાથ મૂચા હોય ને. હે વિપુલ કાકા ઓલામાં કેટલા ધાન આવે મૂકવાના? 7 ધાન આવે ને ભાઈ. જે 7 ધાન આપણે ખાવા હજી આપણે છે ને ભાઈ 2 વાગે 7 ધાન ખાવા જવાનું. એટલે પેલો જોવાનું છે શું કેવાય કે ને બરોબર સડી જાય કે ને ઉપર કેવો પાકી છે તે હળગાઈ રો પેલા. એટલે હે ને ભાઈ કેવો ગર્લફ્રેન્ડ નો પાક છે એના ઉપરથી ભાઈ આવું નક્કી થાય એવું બધું કે છે ગઢિયા. આપણને ખબર હે ને ભાઈ એટલું તમને કીધું મેં. આવડતું તું રેવા દઈએ તું. ના ના હવે એમાં 7-5 જાતની અલગ અલગ બીજા જોઈલી છે આપણે. તો ચાલો આવું બધું છે તો બનાવી દો. ખાઈને સીધું ચોટીલા જવાનું. હા તો ભાઈ આવું બધું છે. હવે જોઈ છે સમય ક્યાં લઈ જાય છે. બાકી જો તમે સરસ મજાના દર્શન કરી લો પેલા. ના તમે ઓલો બધા બૈરા ભાઈ બ્લોગ તો કાલ આવશે તમારા ભાઈનો. હળગાવા દેવાય નહીં એને હળ તો હગાઈ થઈ જાય. તો ભાઈ સાહેબ બ્લોગ તો આપણો કાલ આવશે પણ દર્શન બધા કાલ કરી લેજો, એમાં કઈ વાંધો નથી. અને ભાઈ જોવો હા અત્યારે તો ભાઈ પોતપોતાના ગામમાં કરી લેજો. અને કાલ તો ભાઈ આપણે ધૂળેટીનો ભાઈ જોરદાર બ્લોગ આવવાનો છે. આની પછીનો ભાઈ તમે જોઈજો, મજા પડી જશે. હા ચાર હો રાજા. આ 4 ફેરા ફરીને નાળિયેર નાખી દીજો. સાહેબ હવે જમવાની ડીશો આવી ગઈ છે. અને મયુર શેઠ ને અલીક કાકા ને બધા બેસી ગયા છે લાઈન માં. આ જોઈ લો તમે
તો ભાઈ સાહેબ થાળી આવી ગઈ છે ને પેલા ખાઈ લેવી ને પછી મળ્યા આગળ. તો ભાઈ સાહેબ ઘરે પૂગી ગયા હવે ને આપણે ભાઈ બધા હોઈ ગયા છે એટલે ધીરે ધીરે બોલું હો ભાઈ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીજો ભાઈ. જલ્દીથી મળી શકે નવા વિડીયોમાં. ત્યાં લગી બાય બાય બધાને. નવો હોળીનો વિડીયો આવશે. બાય બાય બાય.